નમસ્કાર મિત્રો, આજ રોજ આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની આજે હાઈકોર્ટમાં તારીખ હતી, તો આવો જાણીએ ત્યાંની લાઈવ અપડેટ શું હતી। આજની હાઈકોર્ટની સુનાવણીમાં ચૈતર વસાવાના કેસમાં અંતિમ નિર્ણય આવ્યો નથી। કોર્ટે કેસની આગામી સુનાવણી તારીખ આપી છે મિત્રો 5 ઓગસ્ટ 2026 રાખી છે। તેથી ત્યાં સુધી ચૈતર વસાવા જેલમાં રહેશે, આ રીતનું મિત્રો સામે આવી રહ્યું છે। અને મિત્રો વાત કરીશ કે ચૈતર વસાવાએ રાજપીપળા સેશન કોર્ટ દ્વારા થયેલી 7 વર્ષની સજા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ અને રાહતની રાહત માંગી છે। આજે હાઈકોર્ટમાં કેસની પ્રાથમિક સુનાવણી થઈ, પરંતુ સજા પર સ્ટે કે જામીન અંગે કોઈ અંતિમ આદેશ આપવામાં આવ્યો નથી। ત્યાર પછી રાજ્ય સરકાર તરફથી દલીલો પૂર્ણ ન થતાં અને કેસની વધુ સુનાવણી જરૂરી હોવાથી કોર્ટે મામલો 5 ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યો હોવાનો અહેવાલ છે। તેથી હાલ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં જ રહેશે, જ્યાં સુધી આગામી સુનાવણીમાં હાઈકોર્ટ કોઈ નવો આદેશ ન આપે। 5 ઓગસ્ટની સુનાવણીમાં હાઈકોર્ટ નીચેના મુદ્દાઓ પર નિર્ણય લઈ શકે છે: સજા પર તાત્કાલિક સ્ટે આપવો કે નહીં, જામીન આપવા કે નહીં, અથવા કેસની વધુ સુનાવણી માટે બીજી તારીખ આપવી। અને મિત્રો, આજરોજ જે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના જે વકીલની દલીલ છે તે પણ હું તમને જણાવીશ મિત્રો, કે જે હમણાં જે ચૈતરભાઈ વસાવાના જે વકીલે જે દલીલો કરી છે કોર્ટમાં, હાઈકોર્ટમાં અમદાવાદ ખાતે, તો મિત્રો આવો સાંભળો। સેશન કોર્ટના ચુકાદા સામે અપીલ સ્વીકારીને સજા પર સ્ટે આપવો જોઈએ। ખરેખર મિત્રો, સેશન કોર્ટના ચુકાદા સામે અપીલ સ્વીકારીને સજા પર સ્ટે આપવો જોઈએ અને ત્યાર પછી અપીલનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી જામીન અથવા સજા સ્થગિત કરવાની રાહત આપવી જોઈએ। અને ત્યાર પછી પુરાવા અને ટ્રાયલના કેટલાક મુદ્દાઓ પર પણ સેશન કોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યા। અને ત્યાર પછી મિત્રો, સરકાર પ્રોસિક્યુશન પક્ષની દલીલ: સેશન કોર્ટનો ચુકાદો યોગ્ય છે, સજા સ્થગિત કરવી અથવા જામીન આપવાની જરૂર નથી, સામેના પક્ષની દલીલ છે। રાજ્યએ અપીલનો વિરોધ કર્યો અને વધુ દલીલો રજૂ કરવાનો સમય માંગ્યો। આજની સુનાવણી બાદ હાઈકોર્ટે અંતિમ નિર્ણય આપ્યો નથી। કેસની વધુ સુનાવણી માટે 5 ઓગસ્ટ 2026ની તારીખ રાખવામાં આવી છે। તેથી હાલ ધારાસભ્ય ચૈતર વસાવાને કોઈ નવી રાહત મળી નથી અને તેઓ જેલમાં જ રહેશે, જ્યાં સુધી હાઈકોર્ટ આગળનો આદેશ ન આપે। મિત્રો, એટલે આ જ અપડેટ હતી હાલ આજની, જે હાઈકોર્ટમાં ચૈતરભાઈ વસાવાની જે આજે તારીખ હતી તે બાબતે। મિત્રો, આ હતી આજની અપડેટ કોર્ટની। હવે મિત્રો, બસ ન્યાયપાલિકા પર ભરોસો છે કે વહેલી તકે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને એમની સાથે અન્ય 7 લોકો છે, તો વહેલી તકે એમને જામીન મળે અને વહેલી તકે બહાર આવે એવું અમે ઈચ્છીએ છીએ। અને બીજું કે જે આજનું જે તારીખ જે પડી હતી કોર્ટમાં, જે તમને મેં વાત કરી, હવે અગાઉ તારીખ પડી છે 5 ઓગસ્ટ। હવે આપણે જોવાનું રહ્યું મિત્રો કે 5 ઓગસ્ટના દિવસે શું નિર્ણય આવે છે, શું દલીલો થાય છે કોર્ટમાં, એ જ છે મિત્રો આજની આ જ અપડેટ છે। મિત્રો, લાઈવ અપડેટ જોવા માટે પહેલાં પણ આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા લોકો માટે કહેવાનો મતલબ કે જેલ જાય છે કોના માટે? પ્રજા માટે, લોકો માટે, કેમ કે એમને તો ખોટા કેસ કરીને અંદર મૂકવામાં આવે છે। એટલે અમે તમામ લોકો અમે ચૈતરભાઈ વસાવાની સાથે છે અને ચૈતરભાઈ વસાવાને ન્યાય મળવો જોઈએ, બસ એટલું જ મારે કહેવું છે। અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો, કે ચૈતરભાઈ વસાવા વહેલી તકે બહાર આવે એવી બધા પ્રાર્થના પણ કરજો। જેમ કે હું ગઈકાલે એક વિડીયો પણ અપલોડ કર્યું હતું, મા યામોગી દેવમોગરા માતાજીને પ્રાર્થના પણ કરી હતી। એટલા જ માટે કહું છું મિત્રો કે ચૈતરભાઈ વસાવા માટે પ્રાર્થના કરજો કે વહેલી તકે બહાર આવી જાય, કેમ કે એમનું એક નાનું બાળક પણ છે
તે તમે જુઓ તો ખૂબ દુઃખની વાત છે કે આવું જેલ ભોગવવું પડે છે એમને. ખોટા કેસોમાં એમને જેલ જવું પડે છે. કોના માટે? આપણા માટે. કેમ કે એ આપણા પ્રજાના હિતમાં કામ કરે છે. તો આ સરકારને કંઈક ને કંઈક ગમતું નથી. બસ મારે વધુ નથી કહેવું. હવે આવનારી જે પણ કંઈ અપડેટ હશે હું તમને આપીશ એ અપડેટ. અને મારી ચેનલમાં બન્યા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી. અને અપડેટમાં કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો, પણ આ અપડેટ મને ગૂગલમાંથી મેં મેળવી છે, મોબાઈલમાંથી. અને જ્યારે કોર્ટમાં દલીલો ચાલતી ત્યારે હું લાઈવમાં પણ હું જોતો હતો મેં કોર્ટનું. એટલે આ અપડેટ એકદમ સાચી છે, માહિતી કમ્પ્લીટ અને સાચી છે મિત્રો. એટલે આ જ અપડેટ છે હાલ હમણાં ચૈતરભાઈ વસાવાની. અને આવનારી અપડેટમાં હું તમને કંઈ પણ અપડેટ હશે તો હું એમ તો ડેલી અપડેટ નાખ્યા જ કરું છું, પણ કંઈ પણ કોર્ટની અપડેટ હશે તો હું મિત્રો બધાથી પહેલાં હું મારી યુટ્યુબ ચેનલમાં પણ અપલોડ કરી દઈશ. અને મિત્રો તમે લોકો ખૂબ એવો સપોર્ટ કરો છો, મારા વિડીયોને શેર કરો છો. કારણ કે ચૈતરભાઈ વસાવાની કોઈ પણ નાની મોટી અપડેટ હોય તો હું યુટ્યુબમાં અપલોડ કરું છું અને તમે લોકો શેર કરો છો. બસ વધુ નથી કહેવું. મારો વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. અને કંઈ પણ આવનારા સમયમાં અપડેટ હશે હું એ અપડેટ મારી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીશ. જય હિન્દ, જય ભારત.